વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ તથા નિશ્ચાયકની મદદથી રેખાનું ઇક્વેશન એટલે કે ax1 + by1 + c ઓકે તે મેળવીશું તથા આજે આપણે સ્વાધ્યાય 4.3 ના દાખલાઓ ગણીશું। અને જો મારો લેક્ચર ગમે તો લાઈક કરો, મારી ચેનલ ગઢિયા સરને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી કરીને વહેલી તકે અપડેશન મેળવી શકો। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે ફાઇન્ડ કરવું તેના વિશે અભ્યાસ કરીએ। તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ, જો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A x1 y1 B x2 y2 અને C x3 y3 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા વડે એમને દર્શાવી શકાય છે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 mod of D, જ્યાં D એટલે કે નિશ્ચાયક એ આપણે જાણીએ છીએ। હવે ત્રણ શિરોબિંદુઓ કયા લઈ શકાય તો કે 3x3 નિશ્ચાયકની મદદથી તો કે x1 y1 1 x2 y2 1 x3 y3 1। વળી એમના માટેની કેટલીક નોંધ છે વિદ્યાર્થી મિત્રો તો કે ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, ક્યારેક ક્ષેત્રફળ ઋણ હોતું નથી। તો ક્ષેત્રફળ ધન હોવાથી એમનો જે મોડ આપણે જે અહીંયા લઈએ છીએ એટલે કે નિશ્ચાયકને હંમેશા માટે માનાંકમાં લેવામાં આવે છે। અહીં આપણે મોડ બોલી શકીએ, અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે આપણે મોડ બોલતા નથી પરંતુ આને નિશ્ચાયક બોલીએ છીએ। પરંતુ અહીં d શું કામને ધન લેવામાં આવે છે કેમ કે માનાંક ક્ષેત્રફળ હોવાથી માનાંકને સ્વરૂપે d ને લેવામાં આવે છે। ઓકે, બીજું જો ક્ષેત્રફળ આપેલ હોય, તમને ક્ષેત્રફળ આપી દીધું છે અથવા કોઈ અચળ પદની વેલ્યુ શોધવાની કીધી છે, યા તો d તમને નિશ્ચાયકનું મીન્સ નિશ્ચાયકનું મૂલ્ય તમારે શોધવાનું છે તો તમે શું કરી શકો તો કે ક્ષેત્રફળ આપેલ હોય તો d ની કિંમત ધન અથવા ઋણ બંને કિંમતો લઈ શકીએ। એટલે કે આપણે મોડ જે રિમૂવ કરીએ છીએ ત્યારે એક વખત ધન લઈએ અને એક વખત ઋણ લઈએ। ત્રીજું, જો ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય, ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે આ જ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય તો તેમના ત્રણેય બિંદુઓ A B અને C એટલે કે ax1 y1 B x2 y2 અને C x3 y3 એ હંમેશને માટે સમરેખ બિંદુઓ થશે। એટલે કે આપણે સમરેખની શરત પણ 11 સાયન્સમાં ભણી ગયા કે જો સમરેખ બિંદુઓ હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થાય। વળી આગળ પણ આ જ ધોરણ નંબર 12 માં આપણે જોઈશું, પણ સદિશ ચેપ્ટરમાં જોઈશું કે કઈ રીતે ABC સમરેખ થાય, પરંતુ અત્યારે આપણે યાદ રાખી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો નિશ્ચાયકની મદદથી મારે રેખાનું સમીકરણ મેળવવું છે। અત્યાર સુધી આપણે રેખાના સમીકરણોમાં રેખાઓ ચેપ્ટરમાં ભણી ગયા, એમાં આપણે ભણ્યા કે x - x1 / x2 - x1 બરાબર y - y1 / y2 - y1 એ કાર્ટેશિયન સમીકરણ ને આ બધી જ વસ્તુઓ આપણે અગાઉ 11 સાયન્સમાં ભણી ગયા। પરંતુ અહીં નિશ્ચાયકનું ચેપ્ટર ભણીએ છીએ એટલે નિશ્ચાયકની મદદથી મારે રેખાનું સમીકરણ કઈ રીતે ફાઇન્ડ કરવું તો મારી પાસે બે બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો a x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મારે ફાઇન્ડ કરવું છે। તો હું કઈ રીતે ફાઇન્ડ કરીશ તો કે 3x3 જ ડિટરમિનન્ટ મારે લેવાનો છે। તો કે 3x3 ડિટરમિનન્ટમાં મેં x1 y1 x2 y2 આ બે બિંદુઓનો ઉપયોગ કર્યો અને વળી x1 y1 1 x2 y2 1 અને રેખા, હંમેશા રેખાનું આપણે જાણીએ છીએ સમીકરણ આવું છે, જુઓ ax + by + c = 0। તો આ રેખાનું પ્રમાણિત સ્વરૂપ છે। તો મારે આવું સમીકરણ ફાઇન્ડ કરવા માટે આ મારે અચળ પદો છે a b અને c, તો આ x અને y વેરીએબલ સ્વરૂપે, તો x અને y વેરીએબલ સ્વરૂપે મેં અહીં લીધેલા છે એટલે કે = 0। હવે આ નિશ્ચાયકનું સિમ્પ્લિફિકેશન આપો એટલે મને રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી એટલે કે ડિટરમિનન્ટની મદદથી હું ફાઇન્ડ કરી શકું। ઓકે, તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ, જો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A x1 y1 B x2 y2 અને C x3 y3 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા વડે એમને દર્શાવી શકાય છે એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 mod of D, જ્યાં D એટલે કે નિશ્ચાયક એ આપણે જાણીએ છીએ। હવે ત્રણ શિરોબિંદુઓ કયા લઈ શકાય તો કે 3x3 નિશ્ચાયકની મદદથી તો કે x1 y1 1 x2 y2 1 x3 y3 1। વળી એમના માટેની કેટલીક નોંધ છે વિદ્યાર્થી મિત્રો તો કે ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, ક્યારેક ક્ષેત્રફળ ઋણ હોતું નથી। તો ક્ષેત્રફળ ધન હોવાથી એમનો જે મોડ આપણે જે અહીંયા લઈએ છીએ એટલે કે નિશ્ચાયકને હંમેશા માટે માનાંકમાં લેવામાં આવે છે। અહીં આપણે મોડ બોલી શકીએ, અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે આપણે મોડ બોલતા નથી પરંતુ આને નિશ્ચાયક બોલીએ છીએ, પરંતુ
અહીં ડી શું કામને ધન લેવામાં આવે છે? કેમ કે માનાંક ક્ષેત્રફળ હોવાથી માનાંકને સ્વરૂપે ડી ને લેવામાં આવે છે. ઓકે. બીજું, જો ક્ષેત્રફળ આપેલ હોય, તમને ક્ષેત્રફળ આપી દીધું છે અથવા કોઈ અચળ પદની વેલ્યુ શોધવાની કીધી છે, યા તો ડી તમને નિશ્ચયકનું મીન્સ નિશ્ચયકનું મૂલ્ય તમારે શોધવાનું છે, તો તમે શું કરી શકો? તો કે ક્ષેત્રફળ આપેલ હોય તો ડી ની કિંમત ધન અથવા ઋણ બંને કિંમતો લઈ શકીએ. એટલે કે આપણે મોડ જે રિમૂવ કરીએ છીએ ત્યારે એક વખત ધન લઈએ અને એક વખત ઋણ લઈએ. ત્રીજું, જો ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય હોય, ક્ષેત્રફળની અભિવ્યક્તિ ધરાવતા નિશ્ચયકનું મૂલ્ય એટલે કે આ જ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય તો તેમના ત્રણેય બિંદુઓ a b અને c એટલે કે ax1 y1 bx2 y2 અને cx3 y3 એ હંમેશને માટે સમરેખ બિંદુઓ થશે. એટલે કે આપણે સમરેખની શરત પણ 11 સાયન્સમાં ભણી ગયા કે જો સમરેખ બિંદુઓ હોય તો નિશ્ચયકનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થાય. વળી આગળ પણ આ જ ધોરણ નંબર 12 માં આપણે જોઈશું, પણ સદિશ ચેપ્ટરમાં જોઈશું કે કઈ રીતે ABC સમરેખ થાય, પરંતુ અત્યારે આપણે યાદ રાખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, નિશ્ચયકની મદદથી મારે રેખાનું સમીકરણ મેળવવું છે. અત્યાર સુધી આપણે રેખાના સમીકરણોમાં રેખાઓ ચેપ્ટરમાં ભણી ગયા. એમાં આપણે ભણ્યા કે x - x1 x2 - x1 બરાબર y - y1 y2 - y1 એ કાર્ટેશિયન સમીકરણ ને આ બધી જ વસ્તુ આપણે અગાઉ 11 સાયન્સમાં ભણી ગયા. પરંતુ અહીં નિશ્ચયકનું ચેપ્ટર ભણીએ છીએ એટલે નિશ્ચયકની મદદથી મારે રેખાનું સમીકરણ કઈ રીતે ફાઇન્ડ કરવું? તો મારી પાસે બે બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો, a x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મારે ફાઇન્ડ કરવું છે. તો હું કઈ રીતે ફાઇન્ડ કરીશ? તો કે 3x3 જ ડિટરમિનન્ટ મારે લેવાનો છે. તો કે 3x3 ડિટરમિનન્ટમાં મેં x1 y1 x2 y2 આ બે બિંદુઓનો ઉપયોગ કર્યો અને વળી x1 y1 1 x2 y2 1 અને રેખા, હંમેશા રેખાનું આપણે જાણીએ છીએ સમીકરણ આવું છે, જુઓ ax by c 0. તો આ રેખાનું પ્રમાણિત સ્વરૂપ છે. તો મારે આવું સમીકરણ ફાઇન્ડ કરવા માટે આ મારે અચળ પદો છે a b અને c, તો આ x અને y વેરીએબલ સ્વરૂપે, તો x અને y વેરીએબલ સ્વરૂપે મેં અહીં લીધેલા છે, એટલે કે = 0. હવે આ નિશ્ચયકનું સિમ્પ્લિફિકેશન આપો એટલે મને રેખાનું સમીકરણ નિશ્ચયકની મદદથી એટલે કે ડિટરમિનન્ટની મદદથી હું ફાઇન્ડ કરી શકું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે જોયું એ મુજબ થિયરિટિકલ પોઈન્ટ કે નિશ્ચયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું. તો નિશ્ચયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એમના માટેના આપણે સ્વાધ્યાય 4.3 ના દાખલાઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.3 ના દાખલામાં શું આપેલું છે? જો આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો મને શિરોબિંદુ આપેલા છે 1 0 6 0 અને 4 3. હું અહીંયા કોઈ પણ ત્રિકોણ ધારી શકું. એટલે કે ધારો કે ત્રિકોણ ABC ના શિરોબિંદુ અનુક્રમે A10 B60 C43 છે. એટલે કે અહીંયા ત્રિકોણ PQR માટે પણ ધારી શકીએ. હવે અહીંયા હું નિશ્ચયક લઉં છું, તો નિશ્ચયકમાં હું 1 0 6 0 અને 4 3 આ મેં બિંદુઓ લીધા. હવે હું અહીંયા 3x3 જ નિશ્ચયક લઈશ. એક મગજમાં રાખજો. શું કામ ને સાંભળો, અહીંયા એક ત્રીજું બિંદુ 1 1 અને 1 એટલે કે થર્ડ કોલમ એટલે કે ત્રીજો સ્તંભ 1 1 1 સ્વરૂપે લઈશ. જ્યારે પણ હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણના આપણે ગુણધર્મો જાણીએ છીએ, ત્રણ અસમરેખ બિંદુઓનો ગણ, ત્રણ અસમરેખ બિંદુઓનો ગણ. હવે ત્રણ અસમરેખ બિંદુઓ તો છે જ ઓલરેડી. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારે 3x3 નિશ્ચયકની જ રિક્વાયરમેન્ટ પડે. તો 3x3 નિશ્ચયકની રિક્વાયરમેન્ટ પડે તો મેં આ 1 0 6 0 અને 4 3 બિંદુઓ લીધા. તો થિયરિટિકલ પોઈન્ટ એવું કહે છે કે ત્રીજો સ્તંભ 1 1 બાય ડિફોલ્ટ લેવાય. હવે આપણે એઝ રૂટીન મેથડ આપણી કે પ્રથમ હારને અનુલક્ષીને વિસ્તરણ કરતા, તો કે ભાઈ વિસ્તરણ મેં કર્યું તો કે આ 1 ના 1, તો આ અગ્ર માઈનસ પ્રતિ આપણને ખબર છે, આ બંનેનો ગુણાકાર 0 3, આ 0 ના 0 વચ્ચેના. હવે કોનો બેનો ગુણાકાર થશે? તો કે હવે ગુણાકાર થશે કોનો? તો કે આમનો અને આમનો. એટલે કે 6 1 જા 6 -4 1 જા 4 +1 ના +1. તો હવે કોનો ગુણાકાર થશે? તો કે આ બેનો, પછી આ બેનો.
આમના માટે 1 ના 1. ઓકે, તો શું થશે? જુઓ 6 તેરીને 18 માઈનસ 0. ઓકે, તો મેં અહીંયા કર્યું છે -3 ના -3. અહીંયા મેં સિમ્પ્લિફિકેશન આપેલું છે. જુઓ 2 ના 2 18 ના 18 એટલે કે -3 0 * 2 એટલે 0 અને 18 એકા 18 એટલે કે ઓછે વત્તે ઓછા મોટી સંખ્યા આગળનું ચિહ્ન 15. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ સૂત્ર આપણને ખબર છે. નિશ્ચયની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 mod of d. mod of d શું કામ ને? એટલે આપણે થિયરીમાં ચર્ચા થઈ હતી કે ક્યારેય ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ હોય નહીં. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ના હોય તો મારે એને મોડમાં લખવું પડે, કેમ કે આપણે એવું જાણીએ છીએ નાના હતા ત્યારથી ભણીએ છીએ કે માનાંકમાંથી બહાર નીકળે એટલે સંખ્યા ધન થાય, પણ એક્ચ્યુઅલમાં એમને માઈનસ નિશાની લાગે છે એટલે ધન થાય છે. ઓકે, રૂલ્સ આવો છે. હવે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો કેવું છે જુઓ, કેવું છે કે જુઓ આ મેં 15 ના 15 મૂક્યા. હવે 15 ના છેદમાં 2 1/2 mod of d. 15 ના છેદમાં 2 તો એનો જવાબ થશે 15 ના છેદમાં 2 ચોરસ એકમ. ઓકે, તો જોઈ લો એકવાર. તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે 2 7 1 1 અને 10 8. તો ધારો કે મેં અહીંયા ધાર્યા છે p q અને r બિંદુઓ. તો p લઉં છું 2 7, q લઉં છું 1 1 અને r લઉં છું 10 8 એટલે કે 10 8. એ ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ છે એવું વિચારીએ આપણે. તો ત્રિકોણ PQR ના શિરોબિંદુઓ હોય તો 3x3 નિશ્ચાયકની મદદથી શું થશે જુઓ. તો કે 3x3 નિશ્ચાયકની મદદથી એમનો ડિટરમિનન્ટ લઉં છું 2 7 1 1 10 8. હવે ત્રીજો સ્તંભ 1 1 1 1 જ આવશે, આપણે વાત થઈ છે મુજબ. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો એમનું હું પ્રથમ r ને અનુલક્ષીને વિસ્તરણ કરું. મેં લખ્યું નથી પણ હવે ફાઇનલી હવે લખવાની જરૂરિયાત નથી. આપણે સમજી શકીએ છીએ કે પ્રથમ r ને અનુલક્ષીને વિસ્તરણ કરેલું છે. તો 2 1 એકુ 1 -8 -7 વચલો માઈનસ 1 એકુ 1 -10 1 ના 1 8 એકા 8 અગ્ર માઈનસ પ્રતિ. આ રૂલ્સ આપણે ફાઇનલી સ્વાધ્યાય 4.1 થી જ શીખીએ છીએ. હવે 2 -7 ને -7 -9 આ બંનેનું શું થયું? તો કે -2. તો કે આ મેં કર્યું -14 ઓછે ઓછે વત્તા 9 + 63 અને -2 એટલે કે 47. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 1/2 mod of d. તો 1/2 મોડમાં 47 તો કે 47/2 ચોરસ એકમ. તો કે આ તમારો આન્સર થયો. હવે એમના પછીનો જોઈ લઈએ તો સમ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો -2 -3 3 2 અને -1 -8. તો આ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ અનુક્રમે લઈએ તો A બરાબર -2 -3, B બરાબર 3 2 અને C બરાબર -1 -8. તો 3x3 નિશ્ચાયકની મદદથી મેં લખેલું છે ABC ના શિરોબિંદુઓ છે તો આ લીધા -2 -3 3 2 અને -1 -8. ત્રિકોણ એ ત્રણ અસમરેખ બિંદુઓનો ગણ. તો આ 1 1 1 ત્રીજો સ્તંભ બાય ડિફોલ્ટ 1 1 1 મેં નિશ્ચાયક નું વિસ્તરણ કર્યું છે. 3x3 નિશ્ચાયકનું વિસ્તરણ પ્રથમ r ના લક્ષીને -2 ના -2 2 એકા 2 માઈનસ સૂત્રના -8 -3 સૂત્રના માઈનસ 3 એકા 3 માઈનસ સૂત્રના માઈનસ અને -1 એકા 1 -1 લાસ્ટ ટર્મ +1 8 તેરી 24 -24 સૂત્રના માઈનસ 2 એકા 2 -2 ઓછે ઓછે વત્તા 2 + 8 ઓછે ઓછે વત્તા 3 + 1 ઓછે ઓછે વત્તા -24 + 2 આ 10 થયા, આ 4 થયા અને -22 થયા. હવે અહીંયા 10 દુ 20 -20 4 તેરી 12 અને -22. તો અહીંયા શું થશે? તો કે ઓછે ઓછે વત્તા 22 ને 20 -42 + 12 -30. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો -30 1/2 mod of d. તો 1/2 mod of d માં શું થશે? તો કે -30 માનાંકમાંથી બહાર નીકળે એટલે પ્લસ. આપણે જાણીએ છીએ નાના હતા ત્યારથી ભણીએ યાર, માનાંકમાંથી બહાર નીકળે એટલે ધન ધનાધન ધન થાય. ઓકે, એટલે 30 ભાગ્યા 2 એટલે 15 15 ચોરસ એકમ. તો કે આપ જોઈ શકો છો બંને દાખલાઓ જોઈ શકો છો આપ. તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે A B + C B શિરોબિંદુ B C + A C શિરોબિંદુ C A + B સમરેખ છે એવું મારે સાબિત કરવું છે. તો નિશ્ચાયકની મદદથી મારે સમરેખ છે એવું સાબિત કરવું હોય તો હું અહીંયા લઈ શકું. જુઓ
નિશ્ચાયકની મદદથી એ જ ત્રિકોણના શિરોબિંદુઓની જેમ કે સિમ્પલ આપણે એવું વિચારીએ કે આ ત્રિકોણના શિરોબિંદુઓ છે, પણ ત્રિકોણના શિરોબિંદુઓ ક્યારેય સમરેખ હોય નહીં. ત્રિકોણના શિરોબિંદુઓ કેવા હોય? અસમરેખ બિંદુ. પરંતુ મારે આ શિરોબિંદુઓને નિશ્ચાયકની મદદથી સમરેખ સાબિત કરવા છે. તો હું કઈ રીતે કરી શકું? તો જુઓ, a b + c1, b c + a1 અને c a + b1. આ તો 1 1 1 પણ મારે જે આ નિશ્ચાયક છે એ નિશ્ચાયકને d = 0 સાબિત કરવું પડે. તો અહીં મેં ક્રિયા લીધી. જુઓ, બીજા સ્તંભના દરેક એલિમેન્ટને 1 વડે ગુણી પ્રથમ સ્તંભમાં ઉમેરતા. તો બીજા સ્તંભના દરેક એલિમેન્ટને 1 વડે ગુણી પ્રથમ સ્તંભમાં ઉમેરા. c + a આને 1 વડે ગુણી આમાં ઉમેર્યા, a + b + c આને 1 વડે ગુણી આમાં ઉમેર્યા, a + b + c એટલે a + b 1 1 1. તો હવે a + b આખું મેં કોમન લઈ લીધો અવયવ પ્રથમ સ્તંભમાંથી. એટલે અહીં વધ્યું 1 1 1. b + c c + a + b 1 1 1. હવે a + b + c. હવે આ 1 1 1 અને આ 1 1 1 એટલે આ થઈ ગયું c1 = c3. પ્રથમ સ્તંભ બરાબર ત્રીજો સ્તંભ જોઈ શકો છો. જુઓ તમે, પ્રથમ સ્તંભના એલિમેન્ટ બરાબર ત્રીજા સ્તંભના એલિમેન્ટ થાય. તો c1 = c3 તો એ 0 થઈ ગયું નિશ્ચાયકની કિંમત. એટલે કે આ પ્રોપર્ટીઝ ઉપરથી છે, જ્યારે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભના દરેક એલિમેન્ટ્સ ઘટકો સમાન હોય ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. તો આ પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ લાસ્ટ લેક્ચરોમાં આપણે જોઈ છે, એમાંની એક પ્રોપર્ટીઝ છે. તો તે પરથી મેં 0 કર્યું છે, એટલે આખું આ થઈ ગયું તમારું 0. માટે d = 0 મને મળ્યું. એટલે કે હું એવું કહી શકું, d = મને 0 મળ્યું એટલે એવું કહી શકું કે ત્રિકોણ abc ના શિરોબિંદુઓ બોલાય નહીં. ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે નહીં. એટલે આપેલ શિરોબિંદુઓ ક્યાં હશે? સમરેખ બિંદુઓ. સમરેખ શિરોબિંદુ એટલે કેવા બિંદુ? એક જ રેખા પરના બિંદુઓ. તેમને કેવા બિંદુ કહેવાય? સમરેખ બિંદુઓ. ઓકે, જોઈ શકો છો. હવે ત્રીજો દાખલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો K0 40 અને 02 વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો K નું મૂલ્ય શોધો. તો અહીં ધારો કે K0 40 તથા C02 ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. હવે 3x3 નિશ્ચાયકની મદદથી તો કે K01 401 અને 021 આ સિમ્પલ આપણને ખબર છે ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો આવી રીતે લખી શકો. અહીંયા મેં પ્રથમ r ને અનુલક્ષીને મેં વિસ્તરણ કર્યું છે કે 0 * 2 - 0 + 1 4 2 8 - 0 એટલે કે -2k + 8 બરાબર ને, -2k + 8. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 mod of d. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે મને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 4 ચોરસ એકમ. મેં 4 મૂકા. 1/2 -2k + 8 મોડમાં છે, મોડમાંથી બહાર કાઢીએ તો એકવાર પ્લસ, સામેની સાઈડ જુઓ, મેં આ 8 ને એકવાર પ્લસ લીધા, એકવાર માઈનસ લીધા. જોઈ શકો છો, જુઓ -2k + 8 = 8 અથવા -2k + 8 = -8. -2k = 8. આ 8 આ બાજુ લીધા તો શૂન્ય થયા. -2k = 0 એટલે k આ છેદમાં આવ્યા, 0 ના છેદમાં -2 એટલે k = 0. વળી આ બાજુ -2k = -8 અને આ 8 આ બાજુ આવ્યા એટલે -8 એટલે -16 થયા, માઈનસ માઈનસ પ્લસ એટલે 2 * 8 16. એટલે એવું બોલી શકું કે અહીં k ની કિંમત કાં તો 0 છે અથવા તો 8 છે. એટલે કે આનો તાળો મેળવવો હોય વિદ્યાર્થી મિત્રો, જુઓ તાળો મેળવવો હોય કે હું આ k ની જગ્યાએ 0 મૂકું, k ની જગ્યાએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરું. અગાઉ જે આપણે હમણાં જે દાખલા નંબર 1 માં જે દાખલો જોયા તો મને ક્ષેત્રફળ 4 ચોરસ એકમ જ આવે. અથવા તો હું k ની કિંમત 8 મૂકું અને શિરોબિંદુ નક્કી કરું 8 0 4 0 અને 02 અને ક્ષેત્રફળ શોધું તો મારું ક્ષેત્રફળ આ જ આવે 4 ચોરસ એકમ. ઓકે, તો જોઈ શકો છો બંને દાખલા. તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે ત્રીજાનો, દાખલા નંબર 3 નો બીજો. -2 0 0 4 અને 0k વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ જો 4 એકમ હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ જો 4 એકમ હોય તો k મેળવો. મેં ધાર્યું છે કે -2 0 0 4 અને
0k ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે સેમ 3x3 નિશ્ચાયકની મદદથી -2 0 1 0 4 1 અને 0k1 તો આ -2 પ્રથમ આને અનુલક્ષીને વિસ્તરણ કરતા 4 - k -0 +1 0 - 0 -2k 2 ચોક 8 અને ઓછે ઓછે વત્તા એટલે 2k - 8 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 mod of d એમાં મૂક્યા 4 આપેલું છે 2k - 8 આ બાજુ આવ્યા 2k - 8 2k - 8 is equals to 8 2k is equals to 8 plus 8 આ 8 આ બાજુ આવ્યા 2k is equals to 16 k is equals to 8 હવે આ અહીંયા આવ્યા 2k - 8 is equals to -8 -2k - 8 plus 8 2k is equals to 0 એટલે k is equals to 0 એટલે કે k બરાબર 8 અથવા k બરાબર 0 એટલે કે વિદ્યાર્થી મિત્રો હું k ની કિંમત અહીંયા 8 મૂકું અથવા તો 0 મૂકું તો હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 મેળવી શકું નિશ્ચાયકનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે તો અહીં આપેલ છે કે બિંદુઓ 1 2 અને 3 6 એટલે કે આપેલ બે બિંદુઓ a અને b 1 2 અને 3 6 લઈએ તો રેખા AB નું સમીકરણ એટલે કે રેખા AB નું આપણે ઇક્વેશન મેળવવાનું છે અત્યાર સુધી આપણે ઇક્વેશન રેખા AB નું ઇક્વેશન કઈ રીતે મેળવ્યા તો કે કાર્ટેશિયન સમીકરણ આપણે શીખી ગયા x - x1 / x2 - x1 બરાબર y - y1 / y2 - y1 આ આપણે ધોરણ નંબર 11 સાયન્સ માં રેખાઓ ચેપ્ટર માં ભણ્યા ઓકે તો અહીં મારે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મેળવવાનું છે તો નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મારે મેળવવું હોય તો મેં અહીં લખેલું છે જુઓ અહીં નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ તો બે ચલ હોવાના ફાઇનલી બે ચલ ક્યાં હોવાના તો કે x અને y હોવાના તો કે વેરીએબલ ઇક્વેશન એટલે પહેલા તો ઇક્વેશન વેરીએબલ સ્વરૂપે ઇક્વેશન આપણે જાણીએ છીએ આ કે ax + by + c = 0 તો આમના માટે a b અને c આ અચળ પદો છે ઓકે વળી અહીંયા નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મારે મેળવવું છે એટલે અહીંયા x y અને 1 ઓકે આ તો ફાઇનલી 1 1 1 1 જ આવશે ત્રીજો સ્તંભ આપણે ગઈકાલે વાત થઈ મુજબ ઓકે તો આ તો 1 1 1 જ આવશે ગયા લેક્ચરમાં આપણે વાત જ થઈ છે કઈ રીતે આવે 1 1 1 હવે વળી આ x y અને 1 એટલે કે ax by + c ઇક્વેશન એટલે કે રેખાનું ઇક્વેશન છે તો રેખાના ઇક્વેશન મુજબ મારે લાસ્ટ આન્સર જોતો હોય તો હું શું કરી શકું અમને તો કે x y 1 આપેલ બે બિંદુઓ જો મેં લખેલા છે 1 2 અને 3 6 આ 1 1 1 બાય ડિફોલ્ટ લેવાના છે is equals to 0 તો અહીંયા મેં સિમ્પ્લિફિકેશન આપવું હોય તો 3x3 નિશ્ચાયકનું વિસ્તરણ હું કરી શકું છું જુઓ x અગ્ર માઈનસ પ્રતિ 2 કા 2 -6 -y ના -y 1 કા 1 -3 1 ના 1 6 કા 6 -2 તેરી 6 is equals to 0 હવે કે આ -4 વધ્યા આ -2 વધ્યા આ 6 ના 0 થયા તો -4x ઓછે ઓછે વત્તા +2y +0 is equals to 0 પ્લસ હવે અહીંયા શું થશે જુઓ કઈ રીતે થશે અહીંયા ધ્યાન આપો જુઓ કે -2 મે કોમન કાઢ્યા એટલે 2x વધ્યા માઈનસ કાઢ્યા એટલે પ્લસ ના માઈનસ એટલે ઓછે ઓછે વત્તા થઈ શકે ઓકે હા તો કે ઓછે ઓછે વત્તા +2y થશે is equals to 0 -2 નીચે ગયા એટલે શૂન્ય થઈ ગયા એટલે મને ઇક્વેશન માં 2x - y is equals to 0 એટલે y બરાબર 2x એટલે કે આ ઇક્વેશન ને મારે લખવું હોય તો આવી રીતે લખી શકું જુઓ અહીંયા કઈ રીતે લખી શકું તો કે હું આમ લખી શકું 2x - y + 0 is equals to 0 એટલે કે a બરાબર 2 b બરાબર -1 અને c બરાબર 0 એટલે કે એવું થઈ શકે આ a આ b અને આ c આ રીતે મળી ગયું આ પ્રકારનું સ્વરૂપ મને મળ્યું હવે એવી જ રીતે બીજો એમના પછીનો એ જ દાખલાઓમાં કે તમને રકમ આપેલી છે 3 1 અને 9 3 તો આને a b સ્વરૂપે પણ ધારી શકાય આ મેં ધારેલા છે ધારો કે એવું પણ લખી શકો અહીં ધારો કે કરીને ઓકે આ ધારેલા જ છે ઓકે આ ધારો કે એ જ રીતે તમે લખી શકો ઓકે તો મેં ધાર્યા 3 1 9 3 હવે આપણે જે ગયા દાખલામાં જોયું એ મુજબ જ x y1 આ તો બાય ડિફોલ્ટ 1 1 1 રહેશે આપણે જાણીએ છીએ x y1 3 1 અને 9 3 તો x 1 1 3 પ્રથમ આના અનુલક્ષીને વિસ્તરણ કરતા મેં લખ્યું નથી પણ આપણે સમજી શકીએ છીએ અહીંયા -y ના -y 3 1 3 -9 હવે 1 માટે 3 કરી 9 - 9 is equals to 0
તો x આ -2 વૈદા આ -6 વૈદા આ શૂન્ય ના શૂન્ય વૈદા એટલે -2x ઓછે ઓછે વત્તા 6y + 0 એટલે કે -2 કોમન કાઢ્યા એટલે x - 3y એટલે x - 3y = 0 આ -2 આ બાજુ જતા રહ્યા ઇક્વલ ટુ ની એટલે x બરાબર 3y એટલે કે આ ઇક્વેશન મારે લખવું હોય તો આ રીતે લખી શકું x - 3y + 0 એટલે a બરાબર 1 b બરાબર -3 અને c બરાબર 0 એટલે કે આ આપણો જવાબ થશે તો જોઈ શકો છો આ બંને દાખલાઓ તો વિદ્યાર્થી મિત્રો એક MCQ છે વિકલ્પ પસંદ કરવાનો છે જો 2 - 6 5 4 અને k 4 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધો તો ઓપ્શન આપેલા છે a12 b - 2 c -12 - 2 અને d 12 - 2 ડી ઓપ્શન જવાબ આવે છે કઈ રીતે આવે છે આપણે જોઈએ ધારો કે એ શિરોબિંદુ ત્રિકોણના શિરોબિંદુ છે ત્રિકોણના શિરોબિંદુ એટલે ત્રણ અસમરેખ બિંદુઓનો ગણ ઓકે એટલે ટૂંકમાં એવું કહી બે રેખાઓ સિવાયની ત્રીજી રેખા એક આડી જ ચાલે તેને કેવું કહેવાય ત્રિકોણ ના ત્રણ અસમરેખ બિંદુઓનો ગણ એટલે ત્રિકોણ એવું બોલી શકે a બરાબર 2 - 6 b 5 4 તથા c બરાબર k 4 મેં ધારેલા છે ઓકે તો મેં આ ત્રણ બિંદુઓ લીધા હવે નિશ્ચયકની મદદથી તો આ ત્રીજો સ્તંભ તો ફાઇનલી ફિક્સ જ આવશે આપણને ખબર છે 1 1 1 તો કે નિશ્ચયકની મદદથી 2 - 6 5 4 અને k 4 તો મેં અહીંયા 3x3 નિશ્ચયકનું વિસ્તરણ કરેલું છે પ્રથમ હારને અનુલક્ષીને તો 2 4 એકા 4 -4 -6 ના -6 સૂત્રના માઈનસ આ સૂત્રના -6 આ સૂત્ર છે ઓકે હવે 5 એકા 5 k એટલે કે આ શું થયું અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર +1 ના +1 5 ચોક 20 4 આમનું સાદુરૂપ તો આ શૂન્ય થયું આ ઓછે ઓછે વત્તા કર્યા 5 k આ 1 ના 1 આ 20 k આ 0 થયું આ 6 5 30 થયા આ 6 6 k થયા આ +20 થયા અને આ -4 k થયા એટલે કે 30 + 20 એટલે 50 -6 અને 4 10 એટલે આ 10 કે થયા હવે મારે આમની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ સૂત્ર આ સૂત્રમાં મારે મૂકવાના થશે શું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 mod of d અહીંયા d કિંમતને ધન લેવાની છે ક્ષેત્રફળ હંમેશને માટે ધન હોય એટલા માટે આને ડેલ્ટા પણ કહેવાય છે ડેલ્ટા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ઓકે એટલે આ કિંમત મારે ધન લેવાની છે એટલા માટે હું મોડ અહીંયા બોલું છું મારો નિશ્ચયક આ છે એને મોડ બોલાતું નથી ઓકે કિંમત મારે ધન લેવી છે એટલા માટે એના માટે આપણે મહત્વના ત્રણ મુદ્દાઓ આગળ થિયરીમાં જોઈ ચૂક્યા છીએ તો એ તમે એક વખત રિફર કરી શકો છો આ જ લેક્ચરમાં અગાઉ ત્રણ મુદ્દાઓ આપણે ભણી ચૂક્યા છીએ 35 રકમમાં આપેલું છે ક્ષેત્રફળ ચોરસ એકમ 1/2 50 - 10 k મેળવ્યા અને અહીંયા લખ્યા 35 દુ 70 50 - 10 k હવે એક વખત મોડમાંથી બહાર નીકળે તો એકવાર ધન એકવાર ઋણ તો 70 સામેની સંખ્યા અહીંયા જો મેં ઋણ લીધી અહીંયા ધન લીધા આ 50 આ બાજુ આવ્યા એટલે 20 થયા આ -10 k ના -10 k આ -50 -120 થયા -10 k ના -10 k એટલે આ અપોન -20 ના છેદમાં 10 ઇઝ ઇક્વલ્સ ટુ k બરાબર -2 અહીંયા શું થયા k બરાબર 12 થયા કેમ કે અહીંયા મીંડી ગઈ માઈનસ પ્લસ કે 12 એટલે માટે k ની કિંમત -2 અથવા તો 12 થાય એટલે કે d બરાબર 12 - 2 મળે એટલે કે એવું કહેવા માંગે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે મને જે આ બિંદુઓ આપેલા છે આ બિંદુમાં હું k ની કિંમત કાં તો 12 મૂકું તો આ ત્રિકોણ આ જે નિશ્ચયકની મદદથી હું ક્ષેત્રફળ મેળવું ને તો મને 35 મળે યા તો -2 મૂકું અને આ શિરોબિંદુઓને લઉં અને નિશ્ચયકની મદદથી ક્ષેત્રફળ શોધું તો પણ મને 35 મળે તો એ તમે ટ્રાય કરજો ઘરે હોમવર્કમાં તમે કરી શકો છો અને તાળો મેળવી શકો છો તો આપ જોઈ શકો છો કાંઈ હોય તો મને કમેન્ટ સ્વરૂપે પૂછી શકો છો